હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવી ગયા હતા સિંબર મેળામાં. તો મેળામાં આવતાની સાથે પહેલાં આપણે આવી ગયા આશ્રમમાં અને કરી લીધા જગજીવન બાપુના દર્શન. આ મંદિરમાં અંદર આવવાની સાથે જ એવી અનુભૂતિ થાય છે કે જાણે જગજીવન બાપુ હાજરો હજુર હોય. અને હવે હું તમને બતાવીશ અહીંની યજ્ઞશાળા. તો તમે જોઈ શકો છો. અને ચાલો હવે હું તમને મળાવું છું મારી નાની નાની બહેનપણીઓ સાથે. તો આ બધી મારી નાની નાની બહેનપણીઓ છે જે અહીંયા થોડી વારમાં રાસ ગરબા કરવાની છે. આમ તો આપણે કોઈ દી ચા પીતા નથી, પણ આશ્રમમાં આવ્યા તો પ્રસાદી સમજી અને ચા પી લીધી. તો હવે હું તમને બતાવીશ અહીંના રાસ અને જે લોકો ઢોલ બાજા વગાડે છે એ. તો તમે જોઈ શકો છો અમારી નાની નાની બહેનપણીઓ લાઈનમાં ગોઠવાઈ ગઈ છે રાસ કરવા માટે. અને તમે સાંભળો. કદાચ આ ડ્રોન પણ આપણું ફેન હશે જે ઉડીને આપણી પાસે આવ્યું. તો ચાલો હવે આપણે જશું મેળામાં. મેળામાં આવતાની સાથે ફૂલ ને એવું બધું જોયા પછી આપણે આવી ગયા તવી લેવા. તવી જોઈ અને આવ્યા તો અહીંયા નેચરલ મધ મળતું હતું તો આપણે એ પણ લઈ લીધું. મેળામાં વેચાતી 20-20 રૂપિયાની ટિકિટ. આ છે ટ્રેડિશનલ બળદગાડું જે ખૂબ જ સુંદર છે. અને આ છે હાથ વણાટથી બનાવેલો થેલો. અને આ કાકા બહુ સરસ તોરણ વેચતા હતા અહીંયા. સાથે સાથે પર્સ પણ. આ છે નાના ભૂલકાઓની ટ્રેન, પણ એમાં ક્યારેક ક્યારેક મોટા ભૂલકા પણ બેસી જતા. આ છે બધી રાઈડ. અને આ ડ્રેગનવાળી રાઈડ મેળાની સૌથી ડેન્જરસ રાઈડ હતી. મેળામાં પહેલાં પછી આપણે આવી ગયા શોપિંગ કરવા. આપણે લઈ લીધી એક રિંગ અને પછી આવી ગયા એરિંગ્સ લેવા. અને તમે જો આ નાની નાની ઢીંગલીઓ એકદમ ક્યુટ છે મારા જેવી. તો પછી આપણે આવી ગયા ફોટાવાળા ટી-શર્ટ જોવા. અને આ જો કેટલા મસ્ત બલૂન છે. બલૂન જોઈ પછી આપણે આવી ગયા તોરણ જોવા. અને આ તાજ પહેરીને તો મને પ્રિન્સેસ જેવી ફિલિંગ આવતી હતી. મને મારી એક ફ્રેન્ડ મળી ગઈ હતી જેને હારે મેં ફોટો પડાવી લીધો. અને પછી આ બાગડ બિલ્લો આપણી રાહ જોતો હતો તો આપણે એની હારે પણ ફોટો પડાવી લીધો. આ એનું ડેકોરેશન અને આકાશમાં ફરતા ફટાકડાને જોઈને તો એવું લાગે જાણે અહીંયા દિવાળી હોય. અને પછી આપણે આવી ગયા પાલકીનું સ્વાગત જોવા. પાછા સવારમાં મેળામાં આવી ગયા તો બધા મહાત્મા, રથ અને પાલકીઓ બધું દરિયા બાજુ જતું હતું. તમે જોઈ શકો છો. બધા મહાત્માઓ જગજીવન બાપુને દરિયાએ સ્નાન કરવા લઈ જાય છે અને સ્નાન કરાવી અને પાછા આશ્રમે ફરશે. આ રથને એ લોકોએ ખૂબ સરસ રીતે શણગાર્યા હતા, જાણે જોવાવાળા જોતા જ રહી જાય એ રીતે. ને અહીંનું પબ્લિક તો એવું કે પગ મૂકવાની પણ જગ્યા નહીં. અને ત્યાં જ મેળામાં મળી ગયા આપણે મામાની છોકરી. એની સ્માઇલ તો જો. અને પાછું આ અને આ હતો મેળાનો સૌથી સુંદર રથ. જો તમે ક્યારેય સિંબરનો મેળો ન કર્યો હોય તો આવતા વર્ષે સિંબરનો મેળો કરવા જરૂર આવજો. ઓકે, બાય.